સો વેલકમ ટુ હિતવેક્સ ડીજે એકેડેમી. તો મેં તમને જે પ્રમાણે વાત કરી એ પ્રમાણે કે મારું ગરબાનું કલેક્શન 3 ટાઈપની અંદર છે. ઓકે, તો ફર્સ્ટ હું તમને બતાવું કે કેવી ટાઈપની છે કલેક્શન. ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ મારું જે ફૂલ કલેક્શન છે ને એ તમને બતાવી દઉં કે મારું ફૂલ કલેક્શન કેટલું છે. આ મારું ફૂલ કલેક્શન છે, તો એની તમને પ્રોફાઇલ બતાવું, પ્રોપર્ટીઝ. તો અત્યારે મારું ફૂલ કલેક્શન છે ને એ 118 જીબીની આસપાસનું છે. એમાં 7000ની આસપાસ સોંગ છે, 317 ફોલ્ડર છે. ઓકે, હવે જે ગરબાની મેં વાત કરું છું, ગરબાનું કલેક્શન કેવું છે. એ ગરબાનું કલેક્શન મારી પાસે આ એક કલેક્શન છે, પછી ગરબામાં નોનસ્ટોપનું કલેક્શન છે, અને ગરબાની અંદર પાછું એક કલેક્શન છે, ડાયરાનું કલેક્શન છે. ડાયરાનું કલેક્શન 2026ના ડાયરા. ઓકે, હવે સમજી લે કે તમારે જો જસ્ટ લાંબા જેમ કે કીર્તન ગઢવી છે, જયા પટેલ છે, કિંજલ દવે છે, ગીતા રાબારી છે, એના લોંગ ફોર્મમાં જોતા હોય ને ગરબા કલેક્શન, તો એ નોનસ્ટોપમાં આવશે. પછી જો તમારે ગરબા જે ટુકડા સોંગ જો અમે જે વાપરીએ છીએ, જે યુઝ કરીએ છીએ, એ સોંગ તમારે જોતા હોય તો આ છે ને ટોટલ 411 ફાઇલ છે ટોટલ. ઓકે, હવે એમાંથી આ 10 ફોલ્ડર માઇનસ કરી દઈએ. જો તમને બતાવું, અત્યારે આ 10ને સિલેક્ટ કર્યા તો આ 10, એટલે કે 411 માઇનસ 10 કરીને એટલે કે 400 ની આસપાસ આ સોંગ છે. અને આ ફૂલ કલેક્શન મારું ગૂગલ ડ્રાઈવમાં અપલોડ કરેલું છે. તો ટોટલી આ બધું કલેક્શન તમે જોઈ શકો છો કે અત્યારે એટલું બધું કલેક્શન છે જે તમને મળશે. તો આ જે ટુકડાવાળું કલેક્શન છે ને એ 3000માં છે. ઓકે, એના સિવાયનું જો તમારે નોનસ્ટોપ સોંગ જતા હોય ગરબાના કે ટુકડા વગરના નોનસ્ટોપ લોંગ ફોર્મમાં જતા હોય તો એ પણ 3000ની આસપાસની છે. એટલે કે ફૂલ કલેક્શન જો તમારે ટોટલ આની બી સાઇઝ તમને બતાવું કે આની કેટલી સાઇઝ છે. તો આની ટોટલ સાઇઝ છે આપણી પ્રોપર્ટીઝમાં જઈએ તો અહીંયા 29 જીબી આ છે, ને બીજા નોનસ્ટોપ ગરબા છે ને એ અહીંયા છે, એ 12 જીબી. એટલે કે ટોટલ બેટો સરવાળો કરીએ ને તો ટોટલ 6000ની આસપાસ તમને આ બંને કલેક્શન આવે, આ બંને ભેગું થઈને. ને ટોટલ 7 જીબીના આસપાસનું કલેક્શન છે. બીજી વસ્તુ કે આપણી પાસે જે કલેક્શન છે ને એ આવી રીતના ગોઠવેલું છે બધું. સમજી લે કે તમારે ભગવાનમાં જોઈએ તો અત્યારે મેં ગોડમાં ક્લિક કરું તો ભગવાનમાં તમારે આ હનુમાનનો છે, રામ ભગવાન છે, રાધાકૃષ્ણ છે. રામ ભગવાનમાં ક્લિક કરું તો રામ ભગવાન અત્યારે સીધા સોંગ ખબર પડી જાય આમાં. ઓકે, પછી માની લે કે મહાદેવના જોઈએ તો મહાદેવના આવી રીતના મહાદેવના એકાઉન્ટ સોંગ પડેલા છે. તો એવી રીતના બધું કલેક્શન એવી રીતના ગોઠવેલું છે કે તમને જસ્ટ થોડાક જ ટાઈમમાં કલેક્શન મળી જાય. ઓકે, બીજી વસ્તુ મેન છે હિન્દી સોંગ. ઓકે, હિન્દી સોંગની વાત કરું તો હિન્દી સોંગ આપણી પાસે એટલા બધા સોંગ છે, ટોટલ 128 જીબી. તો આને ફૂલ સાઇઝને ચેક કરી લે કે કેટલા જીબીનું કલેક્શન છે ટોટલ. પ્રોપર્ટીઝમાં ગયા તો પ્રોપર્ટીઝમાં 751 જીબી બતાવે. ઓકે, હવે એમાં હું બોલિવૂડમાં અને પંજાબીમાં ક્લિક કરું તો એમાં 400+ સોંગ છે. જો અહીંયા 401 બતાવે. ઓકે, એના સિવાયના હિન્દી બીટ ટુ બીટ વાળા જોતા હોય તો બીટ ટુ બીટ સોંગ વાળા છે એ 102 સોંગ કરેલા છે. એટલે કે આ ટોટલ હિન્દી કલેક્શન જો તમારે જોતું હોય ને તો એ 3000નું કલેક્શન છે. એના સિવાયનું તમારે જો ગુજરાતી સોંગ જોતું હોય, ગુજરાતી એક્સ્ટ્રા બેઝ વાળું, ઓકે, તો આ બધી ગુજરાતી સોંગ છે બધા. ઓકે, આ બધા સોંગ ગુજરાતી છે જે નાચવામાં ચાલે એવા. ઓકે, આ એક્સ્ટ્રા બેઝ કહેવાય ને બધા ફૂલ બેઝવાળા સોંગ, આ બધા એ સોંગ છે. અને આ કલેક્શન 2000માં પડશે. ઠીક છે, હવે એના સિવાયનું બીજું કલેક્શન તમારે અહીંયા જોવા મળે એ પ્રમાણે કે આ બધી ફોલ્ડરમાં ફાઇલ બનાવેલી છે મેં, એવી રીતના મળશે. અને આ ફૂલ કલેક્શન મેં તમને કીધું એ પ્રમાણે કે ફૂલ કલેક્શન આપણું ગૂગલ ડ્રાઈવમાં અપલોડેડ કરેલું છે. તો આજની તારીખ છે 12/3/2026. ઓકે, અને મેં ફિટ 1 મહિના પહેલાં મેં મારું કલેક્શન અપલોડ કરેલું હતું. એટલે કે 1 મહિના પહેલાં તમે જોઈ શકો છો ફેબ્રુઆરી 13. એટલે આ વર્ષની 13 તારીખે ફેબ્રુઆરીની 13 તારીખે મેં કલેક્શન અપલોડ કરેલું છે. અને ફાઇલ તમે આ વિડીયો પોઝ કરીને ચેક કરજો કે અહીંયા એક ફાઇલને બધું સર્વર કરજો તો ટોટલ છે ને 110 જીબીના આસપાસનું કલેક્શન તમને દેખાડશે આ ટોટલ ફાઇલમાં. ઓકે, હવે હિન્દી સોંગની મેં વાત કરી એ પ્રમાણે કે હિન્દી સોંગનું કલેક્શન અહીંયા 721 બતાવે છે. એટલે કે જે મેં ફૂલ કલેક્શન છે ને મારું હિન્દી સોંગવાળું અત્યારે બતાવું તમને. આ હિન્દી સોંગ. ઓકે, હિન્દી સોંગને જો આમાં હું પ્રોપર્ટી ચેક કરવા જાઉં ને તો આમાં બતાવે 791. ઓકે, તો અત્યારે આમાં જે ઓનલાઈનમાં બી તમને બતાવું જ ને તો 721 બતાવીશ, કારણ કે ફાઇલને કોમ્પ્રેસ કરી નાખી છે મેં. ઓકે, પછી અહીંયા છે હિન્દી ગુજરાતી બેઝવાળા સોંગ. હવે આ ગુજરાતી મેં તમને વાત કરી એ પ્રમાણે કે ગુજરાતી સોંગ મારા અહીંયા પડેલા છે. તો ગુજરાતી બેઝવાળા સોંગ આ છે. તો હવે એની સાઇઝ કેટલી છે? 2 જીબી આમાં છે ને પ્લસ બીજા 2 જીબીના સોંગ આમાં હશે. ઓકે, એવી રીતના ભેગા થઈને તમારું ગુજરાતીના સોંગ મળશે. ને ફૂલ કલેક્શન તમને કીધું એ પ્રમાણે કે ગરબાનું કલેક્શન અપલોડેડ છે. હિન્દી સોંગની વાત કરું, હિન્દી સોંગ થઈ ગયું. ગરબાના કલેક્શનની ફાઇલની વાત કરું તો ટોટલ તમે ગણી શકો. આ બધું સર્વર કરજો કે કેટલા જીબીની ફાઇલ છે. અને 13 તારીખે મેં અપલોડ કરેલું છે આ કલેક્શન. તમે આ તમારી સામે જ છે કલેક્શન. તમને આ પ્રોપર દેખાડી દીધું કે ભાઈ આવી રીતના કલેક્શન છે. ઓકે, થેન્ક યુ સો મચ.